એવરીબોડી ગુડ મોર્નિંગ. અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રોએ આપણે મિથેન, એમોનિયા, H2O વગેરે મોલેક્યુલ્સની અંદર આપણે સંકરણ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણે સમજીએ આપણે આઈયુપીએસી નામકરણ આપણે કઈ રીતે કરીએ છીએ. તો આપણે સૌપ્રથમ આપણે વાત કરીએ કે આઈયુપીએસી કે જેનું ફૂલ ફોર્મ આપણને આપેલું છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, જેને આપણે આઈયુપીએસી તરીકે આપણે ઓળખીએ છીએ. જોઈએ આપણને સી ની જગ્યાએ આપણને પી પુટ કરેલું હોય એટલે કે આઈયુપીએપી હોય તો એ આપણને કેમિસ્ટ્રીની જગ્યાએ આપણે ફિઝિક્સ આપણે લખી શકીએ છીએ. તો આઈયુપીએસી કે જેનું ફૂલ ફોર્મ આપણને આપેલું છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો એની ઉપરથી આપણે આઈયુપીએસી નામકરણની આપણે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે નંબર ઓફ 2 કાર્બન અહીં આપણને આપેલા છે. તો અગાઉ આલ્કેન સિરીઝની અંદર આપણે સમજ્યા છીએ તે પ્રમાણે કે જો 2 કાર્બન હોય તો એ આપણે આલ્કેન કમ્પાઉન્ડ્સ આપણે ઇથેન તરીકે આપણે ઓળખીએ છીએ. સેકન્ડલી આપણે વાત કરીએ CH3CH2 CH2 CH3 જો નંબર ઓફ 4 કાર્બન હોય 1 2 3 4 તો નંબર ઓફ 4 કાર્બન હોય તો એને આપણે આલ્કેન કમ્પાઉન્ડ્સ આપણે બ્યુટેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તે જ રીતે આપણે વાત કરીએ CH3 CH2 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 CH3 નંબર ઓફ આપણને 5 કાર્બન આપેલા છે. જો 5 કાર્બન હોય તો આલ્કેન કમ્પાઉન્ડ્સ આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ. તે જ રીતે જો નંબર ઓફ 6 કાર્બન હોય તો હેક્સેન, 7 હોય તો હેપ્ટેન, 8 હોય તો ઓક્ટેન, 9 હોય તો નોનેન અને 10 હોય તો આપણે ડેકેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો કેટલા અહીં આપણે શાખાવાળા આપણે લઈએ કમ્પાઉન્ડ્સ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ CH3 CH CH3 CH3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન હવે અહીંયા રાખવું છે કે અહીંયા આપણને શાખા એટલે કે બ્રાન્ચની અંદર અહીંયા આપણને ગ્રુપ આપેલું છે. તો એનું આઈયુપીએસી નામકરણ અહીંયા આપણે કઈ રીતે કરવું છે. તો સૌપ્રથમ આપણે લાંબામાં લાંબી શૃંખલા આપણે નક્કી કરવી છે એટલે કે લોંગ ચેન અહીંયા આપણે કન્સિડર કરવી છે. તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ કે લાંબામાં લાંબી શૃંખલાની અંદર આપણે વાત કરીએ તો 1 2 3 કાર્બન થાય છે. લોંગેસ્ટ ચેન અહીંયા આપણને જે મળે છે એ 3 કાર્બનની થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે યાથી આપણે નંબરિંગ આપીએ 1 2 અને 3 આપણને 3 કાર્બન થશે. અહીંયાથી નંબરિંગ આપો તો પણ 1 2 3, અહીંયાથી આપો તો પણ 1 2 અને 3. તો લોંગેસ્ટ ચેન અહીંયા આપણને 3 કાર્બનની થાય છે. જો 3 કાર્બન છે તો આલ્કેન કમ્પાઉન્ડ્સ અહીંયા આપણે લખી શકીએ છીએ પ્રોપેન. 3 કાર્બન જે છે કે જેની અંદર આલ્કેન જે કમ્પાઉન્ડ છે કે જેને આપણે પ્રોપેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે નક્કી કર્યું છે કે લાંબામાં લાંબી આપણે શૃંખલા નક્કી કરી છે. દરેક કાર્બનને આપણે પોસિબલ નંબર આપણે આપવો છે. તો આપણે વાત કરીએ કે સેકન્ડ કાર્બન જે છે એ સેકન્ડ કાર્બન ઉપર અહીંયા આપણને એક કાર્બનની આપણને શાખા આપેલી છે. સેકન્ડ કાર્બન ઉપર અહીંયા આપણને નંબર ઓફ એક કાર્બનની આપણને શાખા આપેલી છે. એક કાર્બન એટલે કે આલ્કેન કમ્પાઉન્ડ જે છે કે જેને આપણે મિથેન તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે શાખાની અંદર જોડાયેલું હોય જેટલા નંબર ઓફ કાર્બન હોય એને આપણે આલ્કાઇલ પૂર્વક આપણે લગાવવામાં આવે છે એટલે કે આપણે આઇલ પૂર્વક લગાવીએ છીએ. જો શાખામાં જોડાયેલો છે એ કાર્બનને આપણે આઇલ પૂર્વક લગાવવામાં આવે છે તો નંબર ઓફ 1 કાર્બન અહીંયા આપણને શાખાની અંદર જોડાયેલો છે. નંબર ઓફ 1 કાર્બન એટલે કે મિથેન. તો એની અંદર આપણે મિથાઇલ પૂર્વક આપણે લગાવીશું. જો નંબર ઓફ 2 કાર્બન અહીંયા જોડાયેલા હોય તો ઇથાઇલ, 3 હોય તો પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ વગેરે આપણે લગાવીએ છીએ. તો એ આપણે જે કાર્બન છે એ કાર્બન ઉપર આપણે પોઝિશન નંબર આપણે લખવો છે. કયા કાર્બન ઉપર છે? સેકન્ડ કાર્બન એટલે કે બીજા કાર્બન ઉપર છે. કયું ગ્રુપ જોડાયેલું છે? મિથાઇલ. તો 2 મિથાઇલ
પ્રોપેન જેનું આઈયુપીસી નામકરણ થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ CH3 CH2 CH CH3 CH2 CH3 કે આપણે રૂલ્સ પ્રમાણે અહીં આપણે ફોલો કરવું છે કે સૌપ્રથમ અહીં આપણે લોંગેજ ચેન નક્કી કરવી છે. સૌપ્રથમ અહીં આપણે શું કરવી છે લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી છે. તો અહીંયાથી હું નંબરિંગ કરું તો 1 2 3 4 5. જો અહીંયાથી હું નંબરિંગ કરું છું તો 1 2 3 4 5. તો અહીંયાથી કરું છું તો પણ અને અહીંયાથી કરું છું તો પણ અહીંયા આપણને લોંગેજ જે ચેન મળે છે લાંબામાં લાંબી જે શૃંખલા છે એ આપણને નંબર ઓફ 5 કાર્બનની મળે છે. તો અહીંયા 5 કાર્બન કે જેને અહીંયા આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે જોઈએ જો અહીંયાથી હું નંબરિંગ કરું છું આ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડથી આપણે જો લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે જો નંબરિંગ કરો છો તો પણ ત્રીજા કાર્બન ઉપર એ આપણી શાખા આપેલી છે અને જો રાઈટ હેન્ડ સાઈડથી અહીંયા જો આપણે નંબરિંગ કરો છો તો પણ અહીંયા આપણે ત્રીજા કાર્બન ઉપર શાખા આપેલી છે. એટલે કે લોએસ્ટ નંબરિંગ અહીંયા આપણે નક્કી કરવો છે. કયો લોએસ્ટ એટલે કે ઓછામાં ઓછી શાખા નંબરિંગ અહીંયા આપણે નક્કી કરવો છે. તો અહીંયાથી આપણે કરો છો તો પણ 3 આવે છે ને અહીંયાથી કરો છો તો પણ 3 કાર્બન આપે છે. તો અહીંયા આપણે ગમે તે બાજુથી આપણે નંબરિંગ કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આપણને મળશે 3 કાર્બન છે તો 3 ઉપર અહીંયા આપણે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો 3 મિથાઇલ પેન્ટેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ CH3 CH CH2 CH3 CH2 CH3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે રૂલ્સ જે છે રૂલ્સ પ્રમાણે અહીંયા આપણે ફોલોઈંગ કરવું છે કે લાંબામાં લાંબી આપણે શૃંખલા નક્કી કરવી છે. તો અહીંયાથી હું જો નંબરિંગ કરું છું તો 1 2 3 4 કાર્બન થાય છે. અહીંયાથી સ્ટ્રેટ લાઈન ની અંદર સીધી લાઈન ની અંદર આપણે 4 કાર્બન થાય છે. તો અહીંયાથી હું કન્સિડર કરું કે 1 2 3 4 આમ કરું છું તો 4 કાર્બન થાય છે. જો આમ અહીં આપણે જોઈએ છે તો 1 2 3 4 અને 5 કાર્બન થાય છે. તો લાંબામાં લાંબી આપણને શાખા મળે છે 5 કાર્બનની આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે લાંબામાં લાંબી જે શાખા છે એ 5 કાર્બન છે કે જેને આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થશે અહીંયા કે જો અહીંયાથી હું નંબરિંગ આપું છું તો 1 2 અને 3 એટલે કે ત્રીજા કાર્બન ઉપર આપણને બ્રાન્ચ આવે છે નંબર ઓફ 1 કાર્બન. જો અહીંયાથી હું કરું છું તો પણ અહીંયા આપણને ત્રીજા કાર્બન ઉપર આપણને શાખા આવશે. થર્ડ નંબર ઉપર આપણને શાખા આવે છે. તો એ આપણે નામકરણ કરી શકીએ છીએ કે 3 મિથાઇલ પેન્ટેન સેમ બેઝ ઉપરનું થશે. નેક્સ્ટ એ આપણે લખીએ નંબરમાં CH3 CH CH2 CH3 CH2 CH2 CH3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે રૂલ્સ છે રૂલ્સ પ્રમાણે આપણે ચાલીએ તો લોંગેજ છે ને આપણે નક્કી કરવી છે. તો અહીંયા 1 2 3 4 5 કાર્બન થાય છે. અહીંયાથી આપણે કન્સિડર કરો તો 1 2 3 4 5 6 કાર્બન થાય છે. તો આપણને લાંબામાં લાંબી જે શૃંખલા છે એ 6 કાર્બનની આપણને થાય છે 5 અને 6. જો અહીંયા
6 કાર્બનની થાય છે તો એ આપણને લોએસ્ટ જે નંબર છે 3 કાર્બન ઉપર એ આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો એ આપણે નામકરણ કરી શકીએ છીએ 3 મિથાઇલ હેક્સેન 3 મિથાઇલ હેક્સેન એ આપણે નામકરણ થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો અહીંયાથી હું નંબરિંગ કરું છું તો ત્રીજા પોઝિશન ઉપર એ આપણને શાખા આવે છે। જો હું અહીંયાથી નંબરિંગ કરું 1 2 3 4 5 અને 6 તો એ આપણને 4 નંબર કાર્બન ઉપર અહીંયા આપણને શાખા આવે છે। ઓકે, તો એ આપણે યાદ રાખવું છે એ આપણે કે સૌપ્રથમ રૂલ્સ ની અંદર તો એ આપણે નક્કી કર્યું કે લાંબામાં લાંબી આપણે શૃંખલા નક્કી કરીએ કે નંબર ઓફ 6 કાર્બન છે તો એ આપણે હેક્સેન તરીકે ઓળખીએ છીએ, પરંતુ નંબરિંગ એ રીતે આપણે નક્કી કરવું છે કે શાખાને ઓછામાં ઓછો નંબર આવે। જો અહીંયાથી હું નંબરિંગ કરું છું તો 3 નંબર ઉપર આવે છે અને જો અહીંયાથી નંબરિંગ કરું છું તો 4 નંબર આવે છે, તો આપણને ઓછામાં ઓછો નંબરિંગ કયો થાય છે આ સાઈડ થી થાય છે એટલે કે 3 નંબર છે। તો આ જે રૂલ નિયમ જે છે એ આપણે ખોટો પડશે અને આ જે નિયમ છે એ આપણો સાચો થશે। તો 3 મિથાઇલ હેક્સેન નામકરણ એનું સાચું કહેવાશે અને આ બાજુથી આપણે કરીએ છીએ તો આપણું નામકરણ થશે 4 મિથાઇલ હેક્સેન જે ખોટું કહેવાશે અને આ નામકરણ અહીંયા આપણું સાચું કહેવાશે। તો રૂલ્સ અહીંયા આપણે યાદ રાખવો છે કે સૌપ્રથમ અહીંયા આપણે લોંગેસ્ટ ચેન નક્કી કરીએ છીએ, સેકન્ડ ની અંદર કે શાખાને આપણે ઓછો નંબરિંગ અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ। નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ 1 નંબરની અંદર CH3 CH CH3 CH CH3 CH3 તો વિદ્યાર્થી મિત્રો આપણે જે રૂલ્સ પ્રમાણે છે કે લોંગેસ્ટ ચેન અહીં આપણે નક્કી કરીએ તો 1 2 3 4 કાર્બન થાય છે। 4 કાર્બન એટલે કે આલ્કેન જે કમ્પાઉન્ડ છે આપણું બ્યુટેન છે। તો હવે અહીં આપણે જોવું છે કે બીજા અને ત્રીજા કાર્બન ઉપર અહીં આપણને બે સમાન અહીંયા આપણને આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે। બીજા કાર્બન ઉપર એક કાર્બન એટલે કે મિથાઇલ ગ્રુપ છે અને ત્રીજા ઉપર પણ અહીંયા આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે। તો જો બે સમાન આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો આપણે પૂર્વક તરીકે આપણે ડાય લગાવીએ છીએ। જો બે સમાનો પૂર્વક જોડાયેલા હોય તો અહીં આપણે ડાય લગાવીએ છીએ, 3 સમાન પૂર્વક જોડાયેલા હોય તો ટ્રાય લગાવીએ છીએ, 4 જોડાયેલા હોય તો ટેટ્રા પૂર્વક લગાવીએ છીએ, 5 જોડાયેલા હોય તો પેન્ટા, 6 જોડાયેલા હોય તો હેક્સા વગેરે આપણે પૂર્વક લગાવીએ છીએ। તો એ આપણને બે સમાન ગ્રુપ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે તો એ આપણે પૂર્વક કયો લગાવશો ડાય, પરંતુ એ આપણે દરેકની અંદર જેટલા કાર્બન અહીંયા જોડાયેલા છે એની આપણે પોઝિશન નંબર અહીંયા આપણે કમ્પલસરી લખવી છે। તો એક બીજા કાર્બન ઉપર છે અને એક ત્રીજા કાર્બન ઉપર છે તો 2 3 બે સમાન ગ્રુપ છે તો એ આપણે લખીશું ડાય મિથાઇલ નંબર ઓફ 4 કાર્બન તો જેને અહીંયા આપણે બ્યુટેન તરીકે અહીંયા આપણે ઓળખીએ છીએ। તો બે સમાન ગ્રુપ જોડાયેલા હોય ત્યારે આપણે પૂર્વક તરીકે આપણે ડાય લખીએ છીએ, એની અંદર અહીંયા આપણે પોઝિશન નંબર અહીંયા આપણે કમ્પલસરી આપણે અંદર ઇન્ક્લુડ કરવો છે તો 2 3 ડાયમિથાઇલ બ્યુટેન એનું નામકરણ થશે। નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ CH3 CH2 CH CH2 CH3 CH2 અને CH3 તો આપણો જે રૂલ છે એ પ્રમાણે લોંગેસ્ટ ચેન અહીં આપણે નક્કી કરીએ તો 1 2 3 4 5 કાર્બન થશે। આમ અહીં આપણે કન્સિડર કરીએ 1 2 3 4 5 તો પણ દરેકની અંદર અહીંયા આપણને 5 કાર્બન અહીંયા આપણને જોવા મળે છે। જો આમ જોઈએ છે તો પણ 5 કાર્બન થાય છે, સ્ટેટ લાઈનની અંદર જોઈએ છે તો પણ 5 થાય છે। તો એ આપણે નંબરિંગ ગમે ત્યાંથી આપણે કરી શકો છો। તો 5 કાર્બન છે તો એ આપણને આલ્કેન કમ્પાઉન્ડ થશે પેન્ટેન। જો અહીંયાથી હું નંબરિંગ કરું છું તો પણ 1 2 3 4 5
તો એ આપણે ગમે તે બાજુથી આપણે કરી શકો છો કારણ કે ત્રીજા કાર્બન ઉપર એ આપણને બે કાર્બનની આપણને શાખા આપેલી છે તો બે કાર્બન એટલે કે આલ્કેન કમ્પાઉન્ડ જે છે ઇથેન છે બટ શાખામાં છે તો એ આપણે પૂર્વ કયો લગાવશો આઈ એટલે કે ઇથાઇલ ગ્રુપ થશે તો એ આપણે પોઝિશન નંબર લખીએ 3 ઇથાઇલ નંબર ઓફ કેટલા કાર્બન છે 5 તો 5 કાર્બન તો એ આપણે આલ્કેન કમ્પાઉન્ડ કહીશું પેન્ટેન તો 3 ઇથાઇલ અહીંયા આપણે પેન્ટેન એનું નામકરણ આપણે કરી શકીએ છીએ નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ CH3 CH CH3 CH CH2 CH3 CH2 CH3 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે અહીંયા આપણને ગ્રુપ જોડાયેલા છે તો અહીંયા આપણે નંબરિંગ અહીંયા આપણે લોંગેસ્ટ ચેન ની અંદર આપણે વાત કરીએ તો અહીંયાથી હું જો નંબરિંગ કરું છું તો 1 2 3 4 5 કાર્બન થાય છે સ્ટ્રેટ લાઈન ની અંદર જોઈએ છે તો 5 કાર્બન થાય છે આમ અહીં આપણે બ્રાન્ચ ની અંદર જોઈએ તો 1 2 3 4 5 તો પણ 5 કાર્બન થાય છે આમ જોઈએ 1 2 3 4 5 તો પણ 5 કાર્બન થાય છે તો દરેક બાજુથી આપણે 5 કાર્બન થાય છે જો હું અહીંયાથી કરું 1 2 3 4 અને 5 ઓકે તો એ આપણે કન્સિડર કરવું છે જો એ આપણે આ બાજુથી કરો છો તો એ આપણે સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે અને થર્ડ પોઝિશન ઉપર એ આપણને બે કાર્બનની આ શાખા છે એટલે કે ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે જો આપણે આ બાજુથી આપણે કન્સિડર કરો છો તો થર્ડ પોઝિશન ઉપર ઇથાઇલ ગ્રુપ છે અને ફોર્થ પોઝિશન ઉપર એ આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો એ આપણે હવે અહીં આપણે કન્સિડર કરવું છે જો એ આપણે આ બાજુથી આપણે નંબરિંગ એ આપણે આપીએ છીએ એ રાઈટ છે એટલે કે આ બાજુનું જે નંબરિંગ છે એની અંદર એ આપણે વાત કરીએ કે થર્ડ પોઝિશન ઉપર ઇથાઇલ છે અને ફોર્થ પોઝિશન ઉપર એ આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો સૌપ્રથમ અહીં આપણે ઇથાઇલ ગ્રુપ જે છે એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એ આપણે નામકરણ કરવું છે એક નવો એ આપણે રૂલ્સ અંદર ઇન્ક્લુડ કરીએ છીએ કે આલ્ફાબેટિક ઓર્ડર્સ એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે નામકરણ અહીં આપણે કરવું છે તો અહીં આપણે વાત કરી કે મિથાઇલ અને એક ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એટલે કે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે સૌપ્રથમ કયું આવે મિથાઇલ આવે કે ઇથાઇલ તો એની અંદર આપણે વાત કરીએ કે આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે સૌપ્રથમ કયું આવશે ઇથાઇલ ગ્રુપ આવશે અને ત્યારબાદ મિથાઇલ ગ્રુપ આવશે તો એ આપણે થર્ડ નંબર જે છે ઇથાઇલ ગ્રુપની લોએસ્ટ નંબર મળે છે એટલા માટે નંબરિંગ જે છે એ આ બાજુ અહીં આપણું રાઈટ થશે તેનું નામકરણ કરી શકીએ 3 ઇથાઇલ આ આપણે નંબરિંગ કેન્સલ કરીએ તો 3 ઇથાઇલ 4 મિથાઇલ પેન્ટેન 3 ઇથાઇલ 4 મિથાઇલ નંબર ઓફ 5 કાર્બન છે તો એને અહીં આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ નેક્સ્ટ આપણે વાત કરીએ CH3 CH2 CH CH3 CH2 CH CH2 CH3 CH2 CH3 CH2 CH3 તો વિદ્યાર્થી મિત્રો એ આપણે સૌપ્રથમ લોંગેસ્ટ ચેન દેખાય છે કે સીધી લાઈન ની અંદર એ આપણે લોંગેસ્ટ ચેન અહીં આપણને આપેલી છે તો 1 2 3 4 5 6 7 કાર્બન છે 7 કાર્બન એટલે કે આલ્કેન કમ્પાઉન્ડ થશે હેપ્ટેન થર્ડ પોઝિશન ઉપર એ આપણને બે કાર્બન ની આપણને શાખા આપેલી છે એટલે કે ઇથાઇલ છે અને 5 કાર્બન ઉપર એ આપણને આપેલું છે મિથાઇલ છે તો એ આપણું આઈયુપીસી નામકરણ થશે 3 ઇથાઇલ
કે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે ફર્સ્ટ ઇથાઇલ આવશે અને પછી મિથાઇલ આવશે તો 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન નામકરણ થશે। પરંતુ જો હું અહીંયાથી નંબરિંગ કરું છું તો 1 2 3 4 5 6 અને 7 તો પણ 7 કાર્બન થાય છે। થર્ડ પોઝિશન ઉપર મિથાઇલ છે અને 5 પોઝિશન ઉપર ઇથાઇલ છે તો એનું અહીંયા આ બાજુથી આપણે નામકરણ કરો છો તો આપણને નામકરણ થશે 5 ઇથાઇલ 3 મિથાઇલ નંબર ઓફ 7 કાર્બન તો એ આપણે હેપ્ટેન છે। તો એ આપણે આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે ફર્સ્ટ એ આપણે ઇથાઇલ ગ્રુપ લખીએ છીએ તો ઇથાઇલ ને આપણને લોએસ્ટ નંબરિંગ એ આપણને આપવો જ જોઈએ। એટલે કે જો એ આપણે આ બાજુથી કન્સિડર કરો છો એ આપણું આયુપીસી નામકરણ સાચું થશે અને આ બાજુનું જે છે એ રોંગ થશે તો આપણું નામકરણ થશે 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। નેક્સ્ટ એ આપણે આયુપીસી નામકરણની અંદર આપણે વાત કરીએ CH3 CH CH3 CH CH2 CH3 CH CH3 CH2 CH2 CH3 તો એ આપણે લોંગેજ છે ને આપણે નક્કી કરવી છે તો 1 2 3 4 5 6 અને 7 જો આ બાજુથી આપણે નંબરિંગ કરો છો તો સેકન્ડ પોઝિશન ઉપર એક કાર્બનની શાખા છે એટલે કે મિથાઇલ છે થર્ડ પોઝિશન ઉપર ઇથાઇલ છે અને ફોર્થ પોઝિશન ઉપર એ આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો એનું આયુપીસી નામકરણ અહીં આપણે વાત કરીએ ફર્સ્ટ એ આપણે ઇથાઇલ ગ્રુપ લખીએ તો આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે તો 3 ઇથાઇલ હવે બીજા અને ચોથા કાર્બન ઉપર એ આપણને સમાન આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે તો 2 3 ડાયમિથાઇલ 2 3 ડાયમિથાઇલ નંબર ઓફ 7 કાર્બન તો એ આપણે હેપ્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો એ આથી હું નંબરિંગ કન્સિડર કરું છું તો 1 2 3 4 5 6 અને 7 તો એ આપણને ફોર્થ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ છે 5 ઉપર ઇથાઇલ છે અને 6 ઉપર મિથાઇલ ગ્રુપ છે તો એનું એ આપણે આ બાજુથી કન્સિડર કરો છો તો નામકરણ આપણે વાત કરીએ તો 5 ઇથાઇલ 4 6 5 મિથાઇલ 4 6 ડાયમિથાઇલ હેપ્ટેન થાય છે। પરંતુ અહીં આપણે લોવેસ્ટ નંબરિંગ ની અંદર આપણે વાત કરીએ તો અહીં આપણે 3 ઇથાઇલ આવે છે અને અહીં આપણને 5 મિથાઇલ આવે છે 5 ઇથાઇલ આવે છે એટલા માટે આ જે નંબરિંગ છે આપણું રાઈટ થશે અને આ રોંગ થશે। નેક્સ્ટ એ આપણે આઈપીસી નામકરણ ની અંદર આપણે વાત કરીએ CH3 CH CH3 CH2 CH CH3 CH CH3 અને CH3 તો એ આપણે લોંગેસ્ટ છે ને આપણે નક્કી કરીએ તો 1 2 3 4 5 અને 6 કાર્બન ની થાય છે 6 કાર્બન એટલે કે હેક્ઝેન છે સેકન્ડ પોઝિશન ઉપર એક કાર્બનની શાખા છે મિથાઇલ ફોર્થ પોઝિશન ઉપર એક કાર્બનની શાખા છે અને 5 કાર્બન ઉપર એ આપણને એક શાખા છે તો એ આપણે પોઝિશન ઉપર એ આપણે લખીશું 2 4 6 ત્રણ સમાન આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે તો એ આપણે પૂર્વક તરીકે અગાઉ વાત કરીએ પ્રમાણે ટ્રાય પૂર્વક લાગશે સમાન એ આપણને આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે મિથાઇલ તો 2 4 6 ટ્રાયમિથાઇલ નંબર ઓફ 6 કાર્બન તો આલ્કેન કોમ્પાઉન્ડ છે એ આપણે કહીશું હેક્ઝેન થશે।
વાત કરીએ નેક્સ્ટ અહીંયા આપણે આઈપીસી નામકરણની વાત કરીએ CH3 C CH2 CH3 CH2 CH3 CH2 CH3 તો એ આપણને આ રીતનું આપેલું છે જો એ આપણે લિનિયર શાખાની અંદર વાત કરો તો 1 2 3 4 કાર્બન થાય છે ઓકે જો એ આપણે આ રીતે બ્રાન્ચની અંદર વાત કરીએ તો 1 2 3 4 5 કાર્બન થાય છે આમ લાઈનની અંદર જોઈએ તો 1 2 3 4 5 કાર્બન થાય છે તો એ આપણે નામકરણ અહીંયા આપણે આઈપીસી નામકરણ નંબરિંગ કરીએ 1 2 3 4 અને 5 કાર્બન થાય છે તો એ આપણને ત્રીજા કાર્બન જે છે એ ત્રીજા કાર્બન ઉપર અહીંયા આપણને ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે અને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે આપણું જે નામકરણની અંદર આપણે જે શાખા નક્કી કરી છે તો ત્રીજા કાર્બન ઉપર અહીંયા આપણને મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે અને ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે અહીંયા આપણે ફર્સ્ટ ઇથાઇલ ગ્રુપ અહીંયા આપણે લખીશું તો 3 ઇથાઇલ ત્રીજા કાર્બન ઉપર પણ મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો 3 ઇથાઇલ 3 મિથાઇલ નંબર ઓફ 5 કાર્બન તો અહીંયા આપણે પેન્ટેન તરીકે અહીંયા આપણે ઓળખી શકીએ છીએ તે જ રીતે નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ આઈપીસી નામકરણની અંદર CH3 C CH3 CH3 CH2 CH2 CH3 જો અહીંયાથી હું નંબરિંગ કરું તો 1 2 3 4 અને 5 સેકન્ડ કાર્બન ઉપર અહીંયા આપણને બે શાખા જોડાયેલી છે મિથાઇલ છે અને મિથાઇલ છે તો આપણું નામકરણ થશે 2 2 ડાઇમિથાઇલ પેન્ટેન આપણું આઈપીસી નામકરણ સાચું કયું થશે 2 2 ડાઇમિથાઇલ પેન્ટેન થશે જો અહીંયાથી નંબરિંગ કન્સિડર કરું છું તો 1 2 3 4 5 તો 4 કાર્બન ઉપર અહીંયા આપણને થશે બે શાખા આપેલી છે 4 4 ડાઇમિથાઇલ પેન્ટેન થશે પરંતુ અહીંયા આપણે આઈપીસી નામકરણના રૂલ્સ ની અંદર લોએસ્ટ નંબરિંગ અહીંયા આપણને આપવો જોઈએ તો અહીંયા 2 2 છે અને અહીંયા 4 4 છે જે રોંગ થશે તો આપણું નામકરણ 2 2 ડાઇમિથાઇલ પેન્ટેન થશે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ આઈપીસી નામકરણની અંદર CH3 C CH3 CH3 C CH3 CH2 CH2 CH3 CH2 અને CH3 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે રૂલ્સ છે એ પ્રમાણે અહીં આપણે લોંગેજ ચેન અહીં આપણે નક્કી કરવી છે તો 1 આમ લાઈન લિનિયર સીધી લાઈનની અંદર અહીં આપણે વાત કરીએ તો 1 2 3 4 5 કાર્બન થાય છે તો બ્રાન્ચની અંદર અહીં આપણે કન્સિડર કરો તો 1 2 3 4 5 અને 6 કાર્બનની આપણને શાખા મળશે તો ये આપણું લોંગેજ જે ચેન છે 1 2 3 4 5 6 કાર્બન થાય છે તો સેકન્ડ પોઝિશન જે છે કે જેની ઉપર બે શાખા આપણે જોડાયેલી છે મિથાઇલ અને અહીંયા પણ મિથાઇલ છે થર્ડ જે કાર્બન છે એની ઉપર આપણે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે અને એક ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો આઈપીસી નામકરણ અહીં આપણે કરવા માટે ફર્સ્ટ અહીં આપણે ત્રણ સમાન ગ્રુપ જોડાયેલા છે મિથાઇલ 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 અને અહીંયા આપણે ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો ફર્સ્ટ એનું અહીં આપણે આલ્ફાબેટિક એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે મિથાઇલ અને ઇથાઇલ એટલે કે સૌપ્રથમ અહીં આપણે ઇથાઇલ લખીશું એનો પોઝિશન નંબર લખીએ તો 3 ઇથાઇલ
અહીંયા ત્રણ સમાન ગ્રુપ જોડાયેલા છે, બીજા કાર્બન ઉપર બે મિથાઇલ ગ્રુપ છે અને ત્રીજા કાર્બન ઉપર છે, તો પોઝિશન નંબર લખીએ 2 2 3, ત્રણ સમાન ગ્રુપ છે, તો અહીં આપણે પૂર્વક લગાવશું ટ્રાય, મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે તો ટ્રાય મિથાઇલ, નંબર ઓફ 6 કાર્બન છે તો આલ્કેન કમ્પાઉન્ડ્સ અહીંયા આપણે હેક્સેન તરીકે આપણે ઓળખીએ છીએ, તો 3 ઇથાઇલ 2 2 3 ટ્રાય મિથાઇલ હેક્સેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। હવે અહીંયા આપણે થોડા ચેન્જિંગ કરીએ છીએ, લિનિયર રેખાની જગ્યાએ આપણે સાદી રીતે આપણે લખીએ છીએ। જો એ આપણને આ રીતનું આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો, જો એ આપણને આ રીતે લખેલું આપેલું છે ફોર્મ્યુલા પ્રમાણે છે તો આપણને ઈઝી પડે છે, ડાયરેક્ટલી નામકરણ કરો છો, પરંતુ આપણને આ રીતનું આપેલું છે, સ્ટ્રક્ચર આપેલું છે, તો સ્ટ્રક્ચર ઉપરથી આપણે ફોર્મ્યુલા આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ કે બંને જે એન્ડિંગ પાર્ટ છે એ બંને એન્ડિંગ પાર્ટ ઉપર હંમેશા CH3 ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા CH3 છે, અહીંયા CH2 થશે, આપણે એના પ્રમાણે હાલ ડ્રો કરીએ, અહીંયા પણ કોઈ ગ્રુપ હશે બિટવીન, અહીંયા આપણને CH2 ગ્રુપ જોડાયેલું હશે અને એન્ડિંગ પાર્ટ ઉપર કયું હશે CH3 ગ્રુપ હશે, તો વિદ્યાર્થી મિત્રો બંને જે એન્ડિંગ પાર્ટ છે ત્યાં CH3 ગ્રુપ હશે અને બિટવીન જે છે વચ્ચે એ CH2 ગ્રુપ હશે। ઓકે, તો અહીંયા તો આપણે કાર્બનની જે છે વેલેન્સી આપણે કમ્પ્લીટ કરીએ। ઓકે, તો અહીંયા આપણે CH3 ગ્રુપ જોડાયેલું છે, કયું ગ્રુપ છે CH3 છે। ઓકે, એટલે કે કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે અને એક આની સાથે બોન્ડિંગ કરે છે CH2 કાર્બન સાથે। ઓકે, CH2 સાથે જોડાયેલા એક કાર્બન સાથે છે, તો કાર્બનની જે સંયોજકતા છે કે જે 4 છે એ ચારે ચાર અહીંયા કમ્પ્લીટ છે। એ જ રીતે અહીંયા આપણે વાત કરીએ કે આ કાર્બનની જે સંયોજકતા છે 4 છે, એક અહીંયા જોડાયેલી છે બે હાઇડ્રોજન સાથે છે, એટલે કે 2 ને 1 3, અને એક અહીંયા જોડાયેલી છે તો 4 છે। આ કાર્બનની વાત કરીએ તો એક અહીંયા જોડાયેલું છે, એક અહીંયા જોડાયેલું છે 2 અને 2 હાઇડ્રોજન સાથે જોડાયેલું છે। આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની 4 સંયોજકતા છે, એમાંથી 3 હાઇડ્રોજન સાથે છે અને એક આ કાર્બન સાથે બોન્ડિંગ કરે છે, એટલે કે 4 છે। તો એ આપણે ફોર્મ્યુલા આ રીતનું અહીંયા આપણને થાય છે CH3 CH2 CH2 CH3। ઓકે, તો એની અંદર આપણે નંબરિંગ કરીએ છીએ તો લોંગેસ્ટ ચેન અહીંયા આપણે નક્કી કરીએ તો 1 2 3 4 કાર્બન થશે, 1 2 3 4 કાર્બન, 4 કાર્બન, તો એ આપણે આલ્કેન કમ્પાઉન્ડ્સ અહીંયા આપણે કહીએ છીએ કયું થશે બ્યુટેન, અહીંયા આપણે લખી શકીએ છીએ। સેકન્ડલી આપણે વાત કરીએ નેક્સ્ટ, આપણને આ રીતની ફોર્મ્યુલા આપેલી છે, તો આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરી છે એ પ્રમાણે કે બંને જે એન્ડિંગ પાર્ટ છે એ બંને એન્ડિંગ પાર્ટ ઉપર આપણે શું જોડાયેલું હશે, તો અહીંયા આપણે CH3 હશે, અહીંયા આપણે વાત કરીએ તો શું જોડાયેલું હશે CH2 ગ્રુપ જોડાયેલું છે, અહીંયાની આપણે વાત કરીએ કે ત્યાં એક કાર્બન જોડાયેલો હશે। ઓકે, અહીંયા શું જોડાયેલું હશે CH3 ગ્રુપ હશે, અહીંયા શું હશે CH2 ગ્રુપ હશે અને આ એન્ડિંગ પાર્ટ ઉપર શું જોડાયેલું હશે CH3 ગ્રુપ હશે અને લોવેસ્ટ જે એન્ડિંગ પાર્ટ છે ત્યાં શું જોડાયેલું હશે CH3 ગ્રુપ હશે। તો આ રીતનું આપણું સ્ટ્રક્ચર થાય છે CH3 CH2 C CH3 CH3 CH2 CH3। તો આ કાર્બનની વાત કરીએ કે મિડલ અહીંયા આપણે કેમ કાર્બન લખ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાર્બનની સંયોજકતાની વાત કરી કે 4 છે, તો 1 2 3 અને 4 જે કમ્પ્લીટલી સંયોજકતા છે એટલા માટે અહીંયા C આવશે। ઓકે, તો એ આપણે હવે આઈયુપીસી નામકરણ પ્રમાણે અહીંયા આપણે નંબરિંગ આપણે વાત કરીએ તો 1 2 3 4 અને 5 કાર્બન થાય છે, તો અહીંયા આપણને લોંગેસ્ટ ચેન અહીંયા આપણને આ મળે છે। તો ત્રીજું જે કાર્બન છે કે એની ઉપર અહીંયા આપણને બે મિથાઇલ સમાન ગ્રુપ જોડાયેલા છે, તો આઈયુપીસી નામકરણ થશે 3 3 ડાયમિથાઇલ 3 3 ડાયમિથાઇલ, નંબર ઓફ 5 કાર્બન, તો અહીંયા આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ, તો 3 3 ડાયમિથાઇલ પેન્ટેન એનું આઈયુપીસી નામકરણ થશે। ચલો અહીંયા આપણને સાથીઓ અહીંયા આપણે સ્વસ્તિક અહીંયા આપણને આપેલું છે, તો એનું આઈયુપીસી નામકરણ કરવા માટે અહીંયા આપણે પહેલા
સ્ટ્રક્ચર ની આપણે ફોર્મ્યુલા ની અંદર રિપ્રેઝન્ટ કરીએ તો આ જે બી પાર્ટ છે તે અહીંયા આપણને CH3 ગ્રુપ જોડાયેલું હશે, between અહીંયા CH2 ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા શું હશે મિડલ કાર્બન હશે, અહીંયા એન્ડિંગ પાર્ટ પર શું હશે CH2 ગ્રુપ હશે અને લાસ્ટ CH3 હશે એન્ડિંગ પાર્ટ ઉપર. તે જ રીતે અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા CH2 ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા લાસ્ટમાં CH3 ગ્રુપ જોડાયેલું હશે, તે જ રીતે અહીંયા CH2 ગ્રુપ હશે અને અહીંયા લાસ્ટમાં એન્ડિંગ પાર્ટ ઉપર CH3 ગ્રુપ જોડાયેલું હશે. તો હવે આપણે લોંગેસ્ટ ચેન નક્કી કરીએ તો અહીંયાથી કન્સિડર કરો છો તો 1 2 3 4 5. જો આમ કરીએ છીએ તો 1 2 3 4 5, આમ જોઈએ છે તો 1 2 3 4 5, આમ જોઈએ છે તો 1 2 3 4 5. દરેક બાજુથી આપણને નંબર ઓફ 5 કાર્બન લોંગેસ્ટ ચેન છે તો આપણે લોએસ્ટ નંબરિંગ પ્રમાણે આપણે નંબરિંગ કરશો. તો થર્ડ પોઝિશન ઉપર છે તો થર્ડ પોઝિશન ઉપર એક ઇથાઇલ ગ્રુપ છે અને બીજું ઇથાઇલ ગ્રુપ જોડાયેલું છે તો અહીંયા આપણે નામકરણ કરી શકીશું 3 3. બે સમાન ગ્રુપ જોડાયેલા છે તો અહીંયા આપણે ડાયપૂર્વક લગાવીશું તો 3 3 ડાઇથાઇલ નંબર ઓફ 5 કાર્બન છે તો એને અહીંયા આપણે પેન્ટેન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તે જ રીતે આપણે લાસ્ટ આપણે વાત કરીએ કે આપણને આપેલું છે ઓકે તો બંને એન્ડિંગ પાર્ટ ઉપર આપણને CH3 ગ્રુપ જોડાયેલા હશે તો અહીંયા આપણે CH3 લખી, between જે છે ત્યાં CH2 ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા પણ CH2 ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા પણ CH2 ગ્રુપ જોડાયેલું હશે. તમારે વેલેન્સી આપણે કમ્પ્લીટ કરવી થવી જોઈએ અને લાસ્ટની અંદર આપણને CH3 ગ્રુપ જોડાયેલું હશે. તો આ રીતનું અહીંયા આપણને સ્ટ્રક્ચર છે કે જેની અંદર IUPAC નામકરણ માટે આપણે લોંગેસ્ટ ચેન નક્કી કરીએ છીએ તો 5 કાર્બન છે તો આલ્કેન કમ્પાઉન્ડ્સ અહીંયા આપણે શું કહીશું પેન્ટેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના જે લેક્ચર છે તો આજનું લેક્ચર જે છે એ આપણે IUPAC નામકરણ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. ઓકે તો જે અગાઉની અંદર જ્યારે આપણે ક્રિયાશીલ સમૂહની અંદર આપણે ચર્ચા કરીશું અને એની અંદર IUPAC નામકરણ અહીંયા આપણને MCQs અથવા તો શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછાતો આવે છે તો એના બેઝિક માટે આપણે સૌપ્રથમ સાદા જે સ્ટ્રક્ચરો છે કે જેની અંદર આપણે IUPAC નામકરણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એના માટે આપણે સમજૂતી આપી છે. થેન્ક યુ.